ભાજપના 52 ઉમેદવારોએ જનસેવા સંકલ્પ શપથ લીધા. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થાય. ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પ સભા યોજાઈ હતી. આ સભામાં શહેરના તમામ 52 બેઠકના ઉમેદવારો, ભાજપના આગેવાનો, વિવિધ કમિટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરસી ફળદુએ તમામ ઉમેદવારોને શપથ લેવડાવતા જણાવ્યું કે તેઓ ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રાને આગળ વધારવા માટે જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા સતત કાર્યરત રહેશે. સભા સાથે જ ભાજપે શહેરમાં ચૂંટણી પ્રચારની સત્તાવાર શરૂઆત કરી છે. આજેથી ઉમેદવારો સાથે પક્ષના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો જનસેવા સંકલ્પ સાથે પ્રચારમાં ઉતરશે. શહેરના 13 વોર્ડમાં સભાઓ, રેલીઓ અને વિવિધ કાર્યક્રમો યોજી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કૃણાલ શાહે જણાવ્યું હતું કે ભાજપ વિકાસના મુદ્દાઓ સાથે જનતામાં જઈ રહી છે અને આવનારી ચૂંટણીમાં તમામ 52 બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એ વખતે મિત્રો ગુજરાતની અંદર લગભગ 10,039 બેઠકો ઉપર અલગ અલગ સંસ્થાઓની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે 26મી તારીખે. અને એ પવિત્ર લોકશાહીના યજ્ઞમાં ભારતીય જનતા પાર્ટી શ્રદ્ધા ધરાવે છે. આપણે ભાવનગરના પ્રજાજનોની સામે વિવેકશીલ થઈને જે પ્રકારે રહ્યા છીએ એવો જ વિવેક અને એવી જ આપણી જવાબદારી ખંતપૂર્વક બજાવવાની છે. અને નરેન્દ્રભાઈને દિલ્હીમાં છાતી ગજગજ ફૂલાય એ પ્રકારે ભાવનગરના કાર્યકર્તાઓ આ ચૂંટણીના મેદાનમાં સૌ એક થઈ, પેક થઈ અને રણ મેદાનમાં આપણા વડીલોના આશીર્વાદ મેળવતા મેળવતા આપણા ઉમેદવારોને વિજયશ્રીની વરમાળા આ ભાવનગરની જનતા પહેરાવે એ માટે આપણે બધાએ પ્રચાર કાર્યમાં લાગવાનું છે. મિત્રો, આજે સેવા સંકલ્પ માટે પાર્ટીએ મને આપ સૌની વચ્ચે મોકલ્યો છે. આપણે બધા કાર્યકર્તાનો ઉત્તમ ધર્મ છે, બજાવીએ. રાષ્ટ્ર કલ્યાણના મહાન યજ્ઞમાં દુનિયાની સામે એક સમર્થ રાષ્ટ્ર નિર્માણ કરવાની એક નવી પેઢી જ્યારે ઉદ્ભવી રહી હોય એવા કાર્યના કાર્યકાળ દરમિયાન આપણે બધાએ આપણો કાર્યકર્તા ધર્મ છે એ નિભાવી અને આપણી નિષ્ઠા છે રાષ્ટ્રીય યજ્ઞમાં આહુત કરવાની છે. એવા પ્રસંગે મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો, આપની વચ્ચે આવ્યો, મારું સન્માન થયું. આજે દિલની બે વાતો તમારી સામે વ્યક્ત કરવા માટેનો અવસર મળ્યો એ માટે અધ્યક્ષશ્રીનો અને આપની ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે આપણે બધા ઊભા થઈ અને સેવા સંકલ્પ લેવા માટે જમણો હાથ આગળ રાખી, હથેળી ધરતી માતા સામે રાખી અને સંકલ્પ લેવાનો છે. કાલે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના 52 ઉમેદવારોએ નામાંકન ભર્યું છે. આજે આ 52 ઉમેદવારો એક સંકલ્પ લેવા જઈ રહ્યા છે કે પોતે રાષ્ટ્ર સેવા માટે થઈને ભાવનગરની અંદર વિકાસ અને પોતાની જે યોગદાન આપવાનું છે, અંત્યોદય સુધીનો જે વિચાર છે ભારતીય જનતા પાર્ટીનો, નાનામાં નાના માણસની જે સેવા થાય એની માટેનો આજે એક સંકલ્પ માટેનો કાર્યક્રમ છે. આ માટે થઈને પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અને અમારા આગેવાન અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક આદરણીય શ્રી ફળદુ સાહેબ પણ આવ્યા છે. કેન્દ્રીય મંત્રી બેન નીમુબેન, ધારાસભ્ય શ્રી સેજલબેન, અમારા સૌ વરિષ્ઠ આગેવાનો આદરણીય અમોભાઈ હોય, તુલસીભાઈ હોય, યોગેશભાઈ હોય, ચિમનભાઈ હોય, તમામ સૌ વડીલશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ આજે આ સંકલ્પની અંદર બધા જોડાવાના છે અને 52 નગરસેવકો આજે પોતાનો સંકલ્પ લેવાના છે.